નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ. હેલો 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 ચેમ્પિયન્સ. તો આપણે ફરી આવી ગયા છીએ ચેમ્પિયન્સ, આપણી આ મનપસંદ જોરદાર જક્કાસ યુટ્યુબ ચેનલ કઈ તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં બાળકો તમારી માટે આજના આ દિવસે મીન્સ કે આ લેક્ચર એટલો બધો અદ્ભુત લેક્ચર રહેવાનો છે ને બાળકો, કે તમે સામેથી જ કહેશો વાહ સર, હું આપણા પૃથ્વી પર એટલી અલગ અલગ વિવિધતા છે. ખ્યાલ આવે છે તમને? તો બાળકો, આજના વિવિધતાના લેક્ચર માટે જો તમે આગળના કોઈ પણ વિડીયો જોયા ન હોય તો બાળકો, આપણું જે પ્રથમ પ્રકરણ છે એ આપણે ઓલરેડી યુટ્યુબ પર મૂકેલું છે. એની લિંક આપણા આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો સૌ પ્રથમ પહેલા એ પ્રકરણ જોઈને ફરી આ બીજા ચેપ્ટર પર તમે આવો. અને બાળકો, આપણા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. ખ્યાલ આવે છે તમને બધાને? તો મારા લોક લાડીલાઓ, જોરદાર જક્કાસ અને સ્માર્ટ બાળકો યાર, તો આપણે દર વખતે આપણી જે આ શરૂઆત કરવા જાય છે, રેડી? એ શરૂઆત પહેલા તમારા બધાનું બાળકો આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 યુટ્યુબ ચેનલ પર હું તમારો મોટો ભાઈ પાર્થ શેખડા તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. તો કેમ છો મારા બધા નાના નાના ચેમ્પિયનો? તો ચાલો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત કોઈ નાની એવી વાત નથી બાળકો. કોઈ એવી કૃત્રિમ મીન્સ કે કોઈ સર્જેલી વાત નથી. આ એક એવી વાત છે કે જેના પરથી આપણું જીવન ટકી રહ્યું છે. આજે આપણે એ કુદરતની વાત કરવાના છીએ કે જેના લીધે આપણું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે. એ કુદરતની આપણે વાત કરવાના છીએ. જો બાળકો, આપણે ઘણી વખત આપણે જોતા હોય કે આપણી આસપાસ, આપણી આજુબાજુ તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો, હિલ સ્ટેશને જાઓ છો, તમે કોઈ જંગલોમાં જાઓ છો, તમે કોઈ સફારી અભયારણ્યમાં જાઓ છો, તમે કોઈ બર્ડ અભયારણ્યમાં જાઓ છો, તો આ બધી જગ્યાએ બાળકો તમને અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે, અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે, અલગ અલગ વૃક્ષો જોવા મળે છે. આ બધી એવી જગ્યા છે કે જ્યાં તમને કુદરતનું એવું અદ્ભુત સાનિધ્ય જોવા મળે છે કે જે જોઈને આપણા મનમાં એટલો આનંદ ઉભરાય કે થોડીક વાર તો એવું થઈ જાય કે આપણે આ જગ્યાએ રહી જાય. ખ્યાલ આવે તમને? તો આજના આપણા ચેપ્ટરની શરૂઆત બસ આપણે એવી જ રીતે નેચર વોક થી કરવાની છે. તો આજના આપણા નવા પ્રકરણનું નામ છે બાળકો ધોરણ 6, વિષય વિજ્ઞાન, પુસ્તકનું નામ કુતૂહલ. અને એ જ કુતૂહલમાં આજના આપણા નવા પ્રકરણની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો નવા પ્રકરણનું નામ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા. કે જે પૃથ્વી પર જેટલા જેટલા સજીવ વસવાટ કરે છે એ બધા સજીવોમાં કયા કયા પ્રકારની વિવિધતા છે, કયા કયા પ્રકારે તે કામ કરે છે, તેને કયા કયા અલગ અલગ અંગો છે, આ બધી વિવિધતા વિશે બાળકો છે ને આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. આપણા પ્રકરણનું નામ જ એવું છે, સજીવ સૃષ્ટિમાં વિવિધતા. ખ્યાલ આવે તમને? કે જેટલા પણ પૃથ્વી ઉપર સજીવ છે આ બધા સજીવો એ અલગ અલગ પ્રકારનું અનુકૂલન ધરાવે છે. અને આ અલગ અલગ જે અનુકૂલન છે એ જોવાની, સમજવાની અને તેમને નિહાળવાની એ આપણે સફર શરૂ કરવાની છે. તો એ જ સફરમાં હું પાર્થ શેખડા તમારા બધાનું છે ને બાળકો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને એ સફરમાં જો બાળકો તમે આગળના કોઈ વિડીયો જોયા ન હોય તો એની માટેની જે લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આગળના વિડીયો જોવો, પછી આ નવા વિડીયો પર તમે આવો. અને બાળકો, આપણા આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. તમારા જે નાના નાના ભૂલકાઓ, નાના નાના ભાઈબંધો છે, નાના નાના મિત્રો છે, સગાવાલાઓ છે, બધાને આપણો આ વિડીયો શેર થવો જોઈએ. કેમ કે એ લોકોને ખબર પડે કે ભાઈ પૃથ્વી પર કેવી અજીબ અજીબ વસ્તી મીન્સ કે અજીબ અજીબ સજીવ
એ વસવાટ કરે છે અને એ સજીવના લક્ષણો શું છે, એ બધી વાત આપણે છે ને આ પ્રકરણમાં કરવાની છે બાળકો. ખ્યાલ આવી ગયો તમને? તો ચાલો આપણે શરૂઆત કરીએ આ નવા પ્રકરણની, સજીવ સૃષ્ટિમાં વિવિધતા. અને એ વિવિધતાની સાથે સાથે સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો એક મસ્ત મજાનો કુદરતને રમણીય એવા એક શ્લોકથી આપણે શરૂઆત કરવાની છે. તે શ્લોક છે, છાયા મનસ્ય કુર્વંતી તિષ્ઠતિ સ્વયં માતપે ફલામ્પી પરાર્થાય વૃક્ષા સત્પુરુષાયવ. હું કે છે, કેવા શું માગે છે કે ભાઈ જો વૃક્ષો પોતે છે ને એ કઠોળ તડકો સહન કરે છે, એ પોતે ઠંડી સહન કરે છે, એ તડકામાં ગરમી હોય, બધી કોઈ પણ પરિસ્થિતિ હોય, બધી પરિસ્થિતિમાં છે ને બાળકો એ વૃક્ષો એ ટટ્ટાર એ જ જગ્યાએ ઊભા રહે છે. અને એ તડકામાં છે, ગરમીમાં છે, ઠંડીમાં છે, એ જ જગ્યાએ ઊભા રહે છે ને સાથે સાથે એ આપણને છે ને ભાઈ ફળ આપે છે, છાંયડો આપે છે અને બધી જે આપણને જોઈએ છે ને એ બધી વસ્તુ એ પૂરી પાડે છે. પણ એને કેટલી કઠિનાઈ વેઠવી પડે છે કે નહીં? બસ આ શ્લોકનું મિનિંગ જ એ છે કે વૃક્ષો પોતે કઠોર તડકામાં ઊભા રહે છે પરંતુ અન્ય લોકોને છાંયડો આપે છે. તેમના ફળ પણ બીજા માટે છે, પોતાના માટે નહીં. તેવી જ રીતે સારા લોકો, કેવા લોકો? સારા લોકો પણ મુશ્કેલીઓ સહન કરીને અન્યનું કલ્યાણ કરે છે. તેઓ જે કંઈ કમાયા છે તે બીજાઓને આપી દે છે બાળકો. આપણે આ સારા લોકોની વાત કરીએ છીએ કે કેવા સારા લોકો છે, આ પૃથ્વી પર કઈ ટાઈપના લોકો છે ને એમાં આપણે કોને સારા ગણવા? તો બાળકો જો આ સારા લોકો એટલે છે ને કે જે કદી પણ પોતાનો વિચાર કરે નહીં. ખ્યાલ આવે તમને? કે જે એવા સજ્જનો છે કે જે કદી પણ પોતાનો વિચાર કરતા નથી, પોતાના સ્વાર્થની ચર્ચા કરતા નથી, ફક્ત ને ફક્ત પોતાનું જીવન છે ને એ બીજા માટે સમર્પિત કરે છે. પોતે કોઈ પણ કામ કરે પણ ફક્ત ને ફક્ત એનો લાભ બીજાને કઈ રીતે થાય ને એવા લોકો હજી પણ આ પૃથ્વી પર હાજર છે. અને એ જ લોકોની જો આપણે શરણમાં જઈએ, એ લોકોની શરણમાં જઈએ મીન્સ કે એ લોકોનો જો આપણને સાથ મળે તો બાળકો આપણું જીવન છે ને સદ્ધર થઈ જાય. ખ્યાલ આવે? આપણા જીવનનું મહત્વ વધી જાય. એવા લોકો આપણી સાથે છે કે જે પોતાનો વિચાર કરતા નથી અને સાથે સાથે એ આપણો વિચાર કરીને મીન્સ કે બીજા માટે એ પોતે કામ કરે છે અને બીજાને લાભ આપે છે. ખ્યાલ આવે? તો આવા કર્મો છે ને કરવા વાળા માણસો અત્યારે ઓલરેડી પૃથ્વી પર છે અને એ પોતે કયા કર્મો કરે છે, કઈ રીતે કરે છે, એ લોકો એ કદી બહાર પાડતા નથી અને એ ફક્ત ને ફક્ત પોતાનું જીવન બીજા માટે સમર્પિત કરી દે છે. પોતે કેમ આપણે અગરબત્તીની વાત કરીએ કે ભાઈ અગરબત્તી પોતે સળગે છે અને આખા ઓરડાને સુવાસિત બનાવે છે, એ જ ટાઈપનું છે કે ભાઈ સજ્જન માણસો છે, એ સજ્જન માણસો એ કદી પણ પોતાનો લાભ વિચારતા નથી. એ ફક્ત ને ફક્ત છે ને બાળકો પોતાનું જીવન બીજા માટે સમર્પિત જ રાખે. એમ બાળકો જેમ આ વિદ્યાકુલ છે એ ધોરણ 6, 7 અને 8ના બાળકો માટે કેમ સમર્પિત છે કે જે કોઈ પ્રકારનો પોતાનો લાભ ઈચ્છતા નથી, પોતે યુટ્યુબમાં ફ્રીમાં લેક્ચર આપે છે આ વિદ્યાકુલ અને બાળકો માટે સમર્પિત છે કે ભાઈ બાળકો એકવાર જો 6, 7, 8માં વિશ્વાસ કરે તો એ બાળકોને ઠેઠ 12મા સુધી સફળ બનાવવાની જવાબદારી આ વિદ્યાકુલ ઉપાડે છે બાળકો. ખ્યાલ આવે છે તમને? બસ એવી જ રીતે આ સજ્જન જે પુરુષો છે એ પુરુષો એ પોતાનો કદી વિચાર કરતા જ નથી, ખાલી બીજા જ માટે પોતાનું જીવન જીવે છે. એમાં વૃક્ષ છે, એ વૃક્ષ કદી પણ તડકો આવે, ગરમી આવે, કાંઈ પણ આવે, એ પોતે એને એ જ જગ્યાએ ઊભું છે. ગમે એટલો વરસાદ આવે તો પણ એ જ જગ્યાએ એ વૃક્ષ ઊભું છે. એ કદી પણ પોતાનો વિચાર નથી કરતું. એ વિચાર કરે છે કોનો? તો કે એના નીચે ઊભા રહેવા વાળા માણસોનો, એના નીચે ઊભા રહેવા વાળા પક્ષીનો, આ બધાનો એ વિચાર કરે છે. આ વિચાર ફક્ત ને ફક્ત બીજા માટે જ છે. એ પોતાનો કદી લાભ જોતું જ નથી. કઈ દી આપણે જોયું કે ભાઈ વૃક્ષ છે એને પોતે ફળ ખાઈ ગયું હોય એવું? નહીં ને. એ ફળ ફક્ત ને ફક્ત એના નીચે બેસવા વાળા પક્ષીઓ છે, એની નીચે બેસવા વાળા માણસો છે, એની નીચે બેસવા વાળા પ્રાણીઓ છે, આ બધા માટે ભાઈ કુરબાન કરી દે છે, પણ પોતે કદી એ ફળ ખાતું નથી. બસ
આ જ છે સજ્જન માણસો, કે જે પોતે કદી કોઈનો વિચાર મીન્સ કે કોઈને હાનિનો કોઈ મનમાં એવો વિચાર રાખતા નથી, ફક્ત ને ફક્ત બીજાને કઈ રીતે કામમાં આવીએ ને એ જ વિચારે. આ જ છે સજ્જન માણસો. તો બાળકો આપણે આગળ વધીએ કે ભાઈ જો આજે આપણે છે ને આપણા પ્રકરણની શરૂઆત આપણે જો શરૂઆતમાં કોઈ વાર્તા કરી નથી, કેમ કે પ્રકરણની શરૂઆત જ છે ને એક વાર્તાથી થાય છે. કઈ વાર્તા છે સર? મીન્સ કે જો એક નાનકડા એવા શહેરની એ શાળા છે અને એ શાળામાં એક સુલેખા બહેન કરીને, આજે સુલેખા બહેન તમને દેખાય છે, રેડી? સુરેખા બેન. આ સુરેખા બહેન કરીને એક વિજ્ઞાન શિક્ષક છે. આ વિજ્ઞાન શિક્ષક છે ને એ બાળકો માટે મીન્સ કે જે શાળાના બાળકો છે એ બાળકો માટે એક નેચર વોક નું આયોજન કરે છે. અને એ નેચર વોકમાં એ ગામ મીન્સ કે જે શહેર છે એ શહેરના મીન્સ એક વૃદ્ધ વ્યક્તિ, કેવા વૃદ્ધ વ્યક્તિ, આ વૃદ્ધ વ્યક્તિ મીન્સ કે એની પાસે ઘણો બધો અનુભવ છે એવા વ્યક્તિને આમંત્રિત કરે છે. એ વ્યક્તિનું નામ છે મણિરામ કાકા. અને સાથે સાથે એ જે શહેર છે એ શહેરના એવા મશહૂર સાયન્ટિસ્ટ મીન્સ કે જે પ્રખ્યાત સાયન્ટિસ્ટ છે એ સાયન્ટિસ્ટને પણ આમંત્રિત કરે છે કે ભાઈ તમે અમારી શાળામાં આવો, અમારી શાળામાં બાળકો સાથે વાતચીત કરો. અને એક નેચર વોકનું સરસ મજાનું છે ને સુંદર સવારમાં આયોજન કરે છે. અને નેચર વોકમાં જો આ જે સાયન્ટિસ્ટ છે એનું નામ છે રઘુ, રેડી? આ રઘુભાઈ એ પોતે વનસ્પતિ શાસ્ત્રમાં નિપુણ છે, મીન્સ કે એ પોતે સાયન્ટિસ્ટ છે. અને સાથે સાથે જે આ મણિરામ કાકા છે એ વૃદ્ધ વ્યક્તિ છે ને વૃદ્ધ વ્યક્તિ પાસે જેવો અનુભવ હોય ને ભાઈ એવો કદી કોઈ પાસે અનુભવ હોતો નથી. અને અનુભવોમાંથી જે આપણને શીખવા મળે એ ક્યારેય આપણને કોઈ પણ પુસ્તકીય જ્ઞાનમાં શીખવા મળતું જ નથી. ખ્યાલ આવે છે તમને? જેટલું આપણા જે ગઈઢા દાદા દાદી છે મીન્સ કે જે વૃદ્ધ દાદા દાદી છે, વૃદ્ધ વ્યક્તિ છે આપણા ઘરમાં કોઈ, તો એની પાસે બાળકો છે ને બેસો, એની પાસેથી બધું જાણવાની વાત કરો, એની સાથે વાતચીત તમે કરો કે ભાઈ કેમ કે એના જેટલા અનુભવો છે ને એ જો તમારા જીવનમાં એકવાર ઉતરી ગયા ને તો તમે જીવનમાં એટલા સફળ થશો ને, કેમ કે એને ઓલરેડી અનુભવો કરેલા છે. કયા કામ કરવાથી નિષ્ફળ થવાય છે એને ખબર છે. એ જ નિષ્ફળતા આપણે નથી લાવવાની, એટલા માટે આપણે એની પાસેથી જાણવાનું છે, એના અનુભવો ઉપરથી આપણે શીખવાનું છે. તો એ જ અનુભવો કોણ ધરાવે છે? મણિરામ કાકા ધરાવે છે, જે પક્ષીઓનો અવાજ કાઢી શકે છે, અલગ અલગ પ્રકારનો અવાજ કાઢી શકે છે. અને એ જંગલના પ્રાણીઓ, પક્ષીઓને, વનસ્પતિ વિશે ખૂબ જ જાણકારી ધરાવે છે. એટલા માટે એને આમંત્રિત કરેલા છે. કુદરતને નજીકથી જોવાની અને સમજવાની શરૂઆત કરવાની છે. તો આ લોકો એક નેચર વોકનું આયોજન કરે છે અને નેચર વોક ઉપર શું થાય છે ને એ આપણે અત્યારે જાણવાનું છે. અને નેચર વોકનો હેતુ શું છે? મેન હેતુ શું છે કે ભાઈ જે આપણે વનસ્પતિ છે, શું છે? વનસ્પતિ અને પ્રાણીઓમાં અને પક્ષીઓમાં જે સુંદરતા છે અને તેની વિવિધતા છે એનો કઈ રીતે અનુભવ થાય છે, એ અનુભવ એ આ નેચર વોકનો હેતુ છે. ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓમાં આ જે સુંદરતા છે, એની જે વિવિધતા છે, એ વિવિધતાનો અનુભવ કરવો એ આ નેચર વોકનો હેતુ છે. કેવા જો બાળકો મસ્તના ફૂલ છોડ છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, આ બધાને ટગર વગર જોવે છે કે નહીં? જો બાળકો હવે તો કે ધીમે ધીમે એ લોકો આગળ વધે છે. આગળ વધતા છે ને વિવિધ પ્રકારના ફૂલો, છોડ એને જોવા મળે છે. અને એમાંથી અલગ અલગ પ્રકારની એ લોકોને સુગંધ મળે છે. જો આ ભાઈ કેવું ગુલાબનું ફૂલ સૂંઘે છે, આ કેમ જો છે મોગરો સૂંઘે છે, મીન્સ કે આ બેન જો કે છોડ છે, તુલસી જેવો છોડ લાગે છે, છોડ સૂંઘે છે. બસ આ બધામાંથી છે ને આપણને અલગ અલગ પ્રકારની ગંધ મળે. રેડી? એ ગંધ કેવી હોય? સારી હોય, ખરાબ પણ હોય. ખ્યાલ આવે? સારી હોય એને આપણે ખરાબ હોય એને આપણે દુર્ગંધ કહીએ છીએ, સારી હોય એને આપણે સુગંધ કહીએ છીએ કે નહીં બાળકો? બસ તો આમાંથી આપણને સુગંધ જ મળે. કુદરતમાંથી આપણને હંમેશના માટે સુગંધ જ મળે, એમાંથી કદી પણ દુર્ગંધ મળતી નથી. આપણે બસ એને દુર્ગંધ બનાવી દીધી છે, કચરો ફેલાવી. જો નેચર વોક તો કરવાની છે, પણ સાથે સાથે બીજું શું નથી કરવાનું એ પણ છે ને આ રઘુભાઈ છે એ બાળકોને જણાવે છે કે ભાઈ આપણે બધું અવલોકન કરવાનું છે, બધા પક્ષીઓ, પ્રાણીઓ બધાને આપણે જોવાના છે અને બધા વિશે આપણે જાણકારી મેળવવાની છે. પણ
એક ખ્યાલ રહેવો જોઈએ કે આ બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, અને કોઈને પણ ખલેલ પહોંચાડવાની નથી. કેમ બાળકો? જો આપણું ઘર છે, એ ઘરમાં કદી આપણું જે ઘર છે એ ઘરમાં કોઈ બીજું આવીને તોડફોડ કરી જાય, આપણા ઘરની પથારી ફેરવી જાય, તો આપણને મંજૂર આવે? આપણને ગમે? ન ગમે ને. આપણે તરત જ કા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી દઈએ, કે આપણે ઊભા હોય તો પેલા તો ટાટિયા તોડી નાખી. કરી કે નહીં આવું? સર બસ સમજાઈ ગયું, અમને સમજાઈ ગયું. ભાઈ આ છે ને એ એનું ઘર જ છે. નેચર છે એ પ્રાણીઓ, વનસ્પતિ અને પક્ષીઓનું ઘર છે. હવે એમાં જો આપણે કઈ દખલગીરી કરી તો એ લોકોને મજા આવે? ન આવે ને. એ લોકોને ગમે જ નહીં કે ભાઈ મારા ઘરમાં કેમ આ લોકો આવીને દખલગીરી કરે છે, હું એના ઘરમાં કોઈ દી દખલગીરી કરવા ગયો? તો બાળકો આ જ રીતે આ બાળકોને કહેવામાં આવે છે કે ભાઈ ખલેલ પહોંચાડ્યા વિના બધી વનસ્પતિ છે, પક્ષી છે, પ્રાણીઓ છે, આ બધાનું તમે અવલોકન કરો અને જાણો કે કઈ રીતે રહેઠાણ કરે છે. હવે સાથે સાથે જો આ વનસ્પતિ છે, પ્રાણીઓ છે અને અવાજ છે. જો વનસ્પતિમાંથી પણ છે ને તમને અલગ અલગ પ્રકારના અવાજ સાંભળવા મળે. કઈ રીતે? જો એક શાંત વાતાવરણ તમે હોય ને ત્યારે તમારે કોઈ બગીચો છે, કોઈ તમારો આજુબાજુનો કોઈ એવો વિસ્તાર છે કે જ્યાં વૃક્ષો વધુ છે, આ વિસ્તારમાં તમે જાઓ તો મસ્ત પવનની સુસવાટીઓ આવે કે નહીં? એ જ છે ને વનસ્પતિ પાસેથી જે તમને અવાજ સાંભળવા મળે ને, એ જ અવાજ છે કે સુસવાટીઓ. અલગ અલગ પ્રકારના તમને આમ છે ને જે વૃક્ષો છે એ ખખડવાનો અવાજ સંભળાતો હોય. પછી તો કે પ્રાણીઓ અલગ અલગ પ્રકારનો અવાજ કરે છે, પક્ષીઓ છે એ અલગ અલગ પ્રકારનો અવાજ કરે છે. આ બધા છે ને અલગ અલગ પ્રકારનો અવાજ કરે છે ને એ સાંભળવાની પણ આપણને છે ને મજા આવે. જો અને એ સાંભળીને અલગ અલગ પ્રકારના વનસ્પતિ છે, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આ બધું જોઈને છે ને આપણે આપણી એક નોટબુક એ બાળકોને સાથે રાખવાની કીધી છે. હવે એ નોટબુકમાં એ બાળકો છે ને જો શું કરે છે, ચિત્રો દોરે છે અને એને શબ્દોમાં લખે છે કે ભાઈ અમે આ વસ્તુ જોઈ. રેડી? વાંદરો જોયો તો વાંદરાને આ પ્રકારના પગ હતા, આ પ્રકારના હાથ હતા. ખ્યાલ આવે? આવી આવી વિવિધતાઓ હતી બધી. એ બધી બાળકો છે ને એ અત્યારે નોટબુકમાં નોંધ કરે છે. જો કોઈ પણ વસ્તુ છે, આપણને કોઈ શિક્ષક સ્કૂલમાં ભણાવતા હોય કે ટ્યુશનમાં ભણાવતા હોય, કોઈ પણ જગ્યાએ છે, કોઈ પણ વસ્તુ આપણને નવી શીખવા મળે ને તો એની હંમેશા આપણે નોંધ કરવી જોઈએ. જો એ નોંધ હશે ને બાળકો, તો બીજી વાર આપણને એ બુક ફરીથી આપણે ખોલીએ તો એક ખ્યાલ આવે કે ભાઈ નહીં, આ વસ્તુ મને નવી શીખવા મળી હતી. ખ્યાલ આવે? તે એ લોકોને આ નવું જાણવા જ મળે છે. અને જેટલી જાણકારી મળે ને બાળકો, એટલી હંમેશને માટે વસૂલ કરી જ લેવાની. જાણકારી મેળવવી એ આપણો અધિકાર છે. અને ભાઈ આપણી પાસે દરેક વસ્તુની જાણકારી હોવી જ જોઈએ. ચાલો, પક્ષીઓના અવાજ. કેના અવાજ? પક્ષીઓના. જો દરેક પક્ષી છે ને પોતાનો અલગ અલગ અવાજ કાઢે અને એમાં ઘણા અવાજ આપણને છે ને કાનને ખૂબ જ મધુર લાગે, આમ સાંભળવા ગમે, મજા આવે. કોયલનો અવાજ છે તો આપણને કાનને કેમ ગમે? ગમે ને. કાગડાનો અવાજ પાછો આપણા કાનને ન ગમે. અમુક પક્ષીઓના જ અવાજ આપણને, જો આ કોયલ છે, આ ચકલી છે, આ બધા જે અવાજ કાઢે છે, મીન્સ કે એના જે સૂર છે એ સૂર સાંભળવાની એવી મજા આવે છે ને. દરેક પક્ષીનો છે ને પાછો અલગ અલગ અવાજ હોય કે નહીં? હા સર, અમને ખ્યાલ છે. પછી તો જો એ અવાજની ચર્ચા કરવાની છે, મીન્સ કે જે પ્રાણી વિશે એને અવલોકન કર્યું, વનસ્પતિ વિશે અવલોકન કર્યું, એ બધાની ચર્ચા છે ને એ લોકો નીચે બેસીને કરે છે. કેમ? કેમ કે જો એને જે પ્રાણીઓ જોયા હતા એના વિશે માહિતી કોણ? મણિરામ કાકા આપે છે. અને જે વૃક્ષો છે, વૃક્ષો વિશે માહિતી આ રઘુરામભાઈ આપે છે. અને સાથે સાથે જે સુલેખા બહેન છે એ કોઈ પણ એવી ચર્ચા કરે છે કે જે બાળકોને ખબર હોય નહીં. બાળકોના સવાલોના જવાબો છે ને આ સુરેખા બહેન આપે છે. ખ્યાલ આવી ગયો? તમને એવા બધા સવાલોના જવાબો એ આ ચેપ્ટરમાં મળશે કે ભાઈ ઘણી વાર આપણા મનમાં થાય પણ ક્યાંથી આપણને જવાબ ન મળે. બસ, તો આજે આપણે શું શીખવાનું છે? આપણે આપણી આસપાસ જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિના અવલોકન જોવાના છે. બીજું તો કે આપણી આસપાસ જોવા મળતા પ્રાણીઓના પણ આપણે અવલોકન જોવાના છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? હા ભાઈ સર, એક નંબર ખ્યાલ આપણને આવી ગયો છે. તો ચાલો આપણે હવે શરૂઆત કરી દઈએ કે ભાઈ આપણી આસપાસ જોવા મળતી અમુક વનસ્પતિઓ છે એમાં કયા કયા પ્રકારની વિવિધતા છે. જો આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા. ચાલો જો
તમે પણ છે ને આ વિવિધતા કઈ રીતે તમારે ખ્યાલ લાવવો એ બધું તમે જાતે પણ કરી શકો. કઈ રીતે? જો તમે વિવિધ પ્રકારના ખરી પડેલા પર્ણો છે અથવા તો પુષ્પો મીન્સ કે ફૂલો એકત્રિત કરીને તેની એક સંગ્રહ પોથી બનાવી શકો. આ જો બનાવેલી છે કે નહીં. સંગ્રહ પોથી મીન્સ કે એક નોટબુક હોય, એક ભલે તમે કોઈ પણ બ્લેન્ક ચોપડો હોય કે કોઈ પણ તમારો ભરેલો ચોપડો હોય, એની પાછળ તમે શું કરો કે ચોપડામાં જે પેજમાં અલગ અલગ પ્રકારના વનસ્પતિના પર્ણો છે, પુષ્પો છે, એ લગાડીને તમે એક આખી સંગ્રહ પોથી તૈયાર કરો કે ભાઈ આ છોડ છે તે છોડમાં આવું પર્ણ આવે છે, એમાં આવા પ્રકારનું ફૂલ આવે છે, એ ફૂલથી આ પ્રકારના ફાયદા થાય છે, એ પર્ણ છે એનો કલર આવો છે. ખ્યાલ આવે? આ બધા અલગ અલગ ટોપિક વિશે તમે ચર્ચા કરી શકો ને આવી એક મસ્ત મજાની સંગ્રહ પોથી બનાવો ને, આહા શું બધા ઇમ્પ્રેસ થાય તમારાથી. ખતરનાક સર, એક નંબર, જોરદાર, જકાસ. ભાઈ જો આજના આ ટોપિકમાં તમને બધાને મજા આવતી હોય ને, એક નંબર જોરદાર મજા આવતી હોય ને બાળકો, તો એકવાર આપણા વિડીયોની કમેન્ટમાં ધડાધડી ભાઈ દિલનું બટન છે ને ભાઈ દબાવતું જ રહેવાનું. ખ્યાલ આવે? હંમેશા એક્ટિવ જ રહેવાનું. અમને ખબર પડે ને ભાઈ તમે શ્વાસ લ્યો છો એમ. ખ્યાલ આવી ગયો? બસ તો આપણી આ કમેન્ટમાં લાઈકનો વરસાદ હંમેશા છે ને બગડાટી બોલી જવી જોઈએ. લાઈકનો વરસાદ ઉભો રહેવો જોઈએ નહીં. ખ્યાલ આવે? બસ તો જો બીજું, કુદરતમાં રહેલી વનસ્પતિ છે, પ્રાણીઓની કાળજી લો. તમે બગીચામાં વનસ્પતિ પ્રાણીઓને ખલેલ પહોંચાડતા નથી, તેની પાછી પણ તમારે શું કરવાની છે? ખાતરી કરવાની છે. ખ્યાલ આવી ગયો તમને કે ભાઈ તમે કોઈ પણ પ્રકારે વનસ્પતિ કે પ્રાણી છે એ કોઈને તમે કઈ હાનિ પહોંચાડતા નથી. એ હાનિ પહોંચાડ્યા વગર તમારે છે ને ભાઈ આ સંગ્રહ પોથી બનાવવાની છે. બસ જો, અને ખોટા જરૂર વગરના તમે પુષ્પો કે પર્ણોને તોડવા નહીં. ભાઈ જો આપણા ઘરમાં આવીને કોઈ આપણા ઘરની અમુક વસ્તુ છે એ બહાર ફેંકી દે તો કેવું લાગે? આપણને ના ગમે. બસ તો એ જ વસ્તુ થઈ છે કે આપણે એ જે વૃક્ષો છે, રેડી, એ વૃક્ષોમાં ખોટી બિનજરૂરી આપણે કોઈ પર્ણ છે, પુષ્પ છે, એને આપણે તોડવું જોઈએ નહીં. બસ બાળકો ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો જો હવે આપણે જે એ બાળકોએ અવલોકન કર્યા કે ભાઈ કયા કયા પ્રકારના એને વનસ્પતિ જોવા મળી, જો એમાંથી તમારા પાઠ્યપુસ્તકમાં મસ્ત મજાનું એક કોષ્ટક આપેલું છે. બસ આપણે એ જ આ કોષ્ટકને છે ને અલગ રીતે ડિઝાઇન કરીને તમારી સમક્ષ રજૂ કરવાનું છે. જો પેલું નામ છે સામાન્ય ઘાસ. રેડી? આ સામાન્ય ઘાસમાં તો કે વનસ્પતિનું સ્થાનિક નામ શું છે? એનું સામાન્ય ઘાસ એવું એનું સ્થાનિક નામ છે કે ભાઈ જે વિસ્તારમાં એ ઉગે છે એ વિસ્તારમાં લોકો એને કયા નામથી બોલાવે છે તો એનું નામ છે સ્થાનિક ઘાસ. એનું પ્રકાંડ, પ્રકાંડ એટલે થડ થાય. શું થાય? થડ. આ થડ કેવું છે? નરમ અને પાતળું. જો આ તમને જે દેખાય છે એનું થડ જ છે. કેવું છે? નરમ અને પાતળું. દેખાય તમને? જો આ થડનો ફોટો છે, આ થડ કેવું છે? નરમ અને પાતળું. બીજું, પર્ણો એટલે કે પાંદડાનો આકાર કેવો છે, ગોઠવણી કેવી છે એની. જો પ્રકાંડ પર વિવિધ સ્થાને એકાંતરે ગોઠવાયેલા લાંબા અને લીલા પર્ણો છે. જો આ પ્રકાંડ છે એના પર કેવા વિવિધ આકારના લાંબા અને કેવા લીલા પર્ણો છે, એકાંતરે પાછા ગોઠવાયેલા છે. ખ્યાલ આવ્યો? પુષ્પો કેવા છે? નાના અને લીલાશ પડતા. જો આ છે એના પુષ્પો. આ પુષ્પો કેવા છે? નાના છે અને બીજા કેવા કલરના છે? લીલાશ પડતા રંગના પુષ્પો છે. બાળકો જો જોરદાર આ તમને ઘાસનું છે ને મસ્ત આમ કેમ ઓરિજિનલ ઘાસ હોય એવું જ તમને આ દ્રશ્ય દેખાય છે. દેખાય છે કે નહીં? અરે વાહ સર વાહ, જોરદાર. અમારો જે આ ઘાસ વિશેનો આખો જે ક્વેશ્ચન મનમાં જે રહસ્ય હતું ને બધું તમે ઉકેલી દીધું છે. ઘાસમાં કઈ કઈ વસ્તુ આવે, શું આવે, ખ્યાલ આવી ગયો તમને બધાને? ઓકે. જો ચાલો કે ભાઈ અન્ય કોઈ પણ અવલોકનો અને લક્ષણો કે ભાઈ આ લાંબા અને લીલા પર્ણો, એના પર્ણો કેવા છે? લાંબા છે અને લીલા પર્ણો છે. ખ્યાલ આવી ગયો તમને? બસ ચાલો હવે આવે છે તુલસી. શું આવે છે? તુલસી. સર આ છોડ તો અમારા બધાના ઘરમાં હોય છે. ભાઈ આ તુલસી વિશે છે ને થોડોક વધારે આપણે ખ્યાલ. એનું સ્થાનિક નામ તો કે તુલસી છે. પ્રકાંડ કેવું? સીધું, સપાટ અને પાતળું. જો આ તમને દેખાય છે પ્રકાંડ કેવું છે? સીધું, સપાટ અને પાતળું પ્રકાંડ ધરાવે છે. રેડી? બીજું તો કે એના પર્ણો કેવા છે? પર્ણો જોડમાં એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે. જો છે એકબીજાની કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. અને કેવા? જોડીમાં ગોઠવાયેલા. જો પાછા જો
અને પુષ્પો ગુલાબી અથવા તો જાંબલી રંગના શું આવે છે? પુષ્પો આવે છે ભાઈ. દેખાય તમને ભાઈ? એક નંબર તુલસીનું ભાઈ છે ને આ સંગઠન આપણે કરેલું છે. અન્ય કોઈ પણ અવલોકનો અને લક્ષણો. સુગંધિત પર્ણો ઔષધીય ગુણ ધરાવે છે. એ શું ધરાવે છે? સુગંધિત પર્ણો ધરાવે છે અને સાથે સાથે એ ઔષધીય ગુણ ધરાવે છે કે ભાઈ દવા બનાવવામાં આ તુલસી આપણે જરૂરી છે. બધાના ઉપયોગો છે. સાથે સાથે હવે આવી ગયું જાસૂદ. હા સર, જોરદાર. એક જ ઝાડવામાં 4 પ્રકારના ફૂલ. જો વનસ્પતિનું સ્થાનિક નામ છે જાસૂદ. પ્રકાંડ કેવું છે? તો કે સપાટ, લીલું અને શાખાવાળું. પછી પર્ણનો આકાર કેવો છે? પર્ણો એકાંતરે ગોઠવાયેલા દાંતી વાળી ધાર ધરાવે. જો છે આ દાંતી વાળી, દેખાય તમને? આ ધાર ધરાવે છે. બસ. પુષ્પો તો કે મોટા, લાલ, ગુલાબી, પીળા અને સફેદ અલગ અલગ પ્રકારના પુષ્પ ધરાવે છે. સાથે અન્ય કોઈ પણ અવલોકનો અને લક્ષણો. આકર્ષક મોટા ફૂલ. એના ફૂલ છે ને આકર્ષક છે, આપણને તરત આમ છે ને દેખાઈ દે એવા જોરદાર ફૂલ ધરાવે છે. પછી આવે છે હવે લીમડો. શું આવે છે? લીમડો. તો કે લીમડામાં વનસ્પતિનું સ્થાનિક નામ શું છે? લીમડો જ છે. એને કઈ બીજા નામથી બોલાવવામાં આવતા નથી. એનું પ્રકાંડ છે સપાટ, કઠણ અને જાડું. એનું પ્રકાંડ કેવું છે? સપાટ, કઠણ અને જાડું. જો આ વૃક્ષ તમને જે દેખાય છે એ શું છે? લીમડો જ છે. અને એના પર્ણનો આકાર કેવો છે? તો કે સંયુક્ત પર્ણો છે. પાંદડીઓમાં સામસામે ગોઠવાયેલા છે. જો દેખાય છે સંયુક્ત પર્ણો છે, સામસામે ગોઠવાયેલા છે. અન્ય કોઈ પણ અવલોકન એનું કે લીલા સપાટી વાળા પર્ણો છે. લીલી સપાટી વાળા પર્ણો છે. ઔષધીય વૃક્ષ છે. કેવું છે? ઔષધીય. કે ભાઈ દવા બનાવવામાં કામ લાગે છે. ભાઈ આ કડવો લીમડો અને મીઠો લીમડો, 2 પ્રકારના લીમડા આવે. ખ્યાલ આવે છે તમને? મીઠા લીમડાનો ઉપયોગ આપણા રસોઈમાં થાય છે. સાથે સાથે આ કડવા લીમડાનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. આપણા શરીર પણ કોઈ પણ પ્રકારનું સ્કિન ઇન્ફેક્શન લાગેલું હોય તો એ ઇન્ફેક્શનને દૂર કરવા માટે ભાઈ છે ને આ લીમડો ખાસ ઉપયોગી છે. એના પુષ્પો તો કે નાના નાના ભાઈ પુષ્પો, સફેદ કલરના પુષ્પો આપે છે. અને સાથે સાથે તમને ખબર હોય તો લીમડા પર એ લીંબોળી આવે. શું આવે? લીંબોળી. અને એ લીંબોળી એ જે પક્ષીઓનું એક પ્રકારનું ભોજન છે. ભાઈ આ વૃક્ષો છે ને જો કેટલા પ્રકારે બધાને મદદ કરે કે નહીં? ફૂલ આપે, ફળ આપે, છાંયો આપે. ભાઈ આ એ જ સજ્જન છે કે જે પોતાનો લાભ વિચારતા નથી. હવે આવે છે ગુલાબ. શું આવે છે બાળકો? ગુલાબ. સર રોજ યાર, રોજ. ગુલાબ એનું સ્થાનિક નામ છે, એનું કોઈ બીજું નામ નથી. પછી એનું પ્રકાંડ કેવું છે? તો કે અરે કાંટાવાળું છે સાહેબ, કાંટાવાળું અને સપાટ પ્રકાંડ છે. કેવું છે? કાંટાવાળું છે. કેવું છે? કાંટાવાળું. હા. પુષ્પો તો કે લાલ, ગુલાબી, પીળા અને સફેદ અલગ અલગ પ્રકારનું ભાઈ ગુલાબના પુષ્પો છે. અલગ અલગ રંગના પણ છે. હવે તો ભાઈ નવી એમાં પણ જાત આવી ગઈ છે કે ભાઈ તમને 2-3 કલરના પણ ગુલાબ જોવા મળે છે. પર્ણોનો આકાર કેવો છે? સંયુક્ત પર્ણો છે, એકાંતરે ગોઠવાયેલા છે. દેખાય છે? સંયુક્ત છે ને એકાંતરે ગોઠવાયેલા. અન્ય કોઈ એનું અવલોકન? પ્રકાંડ પર કાંટા હોય. એના પ્રકાંડ પર કાંટા હોય ને એનું એક શું છે? અલગ પ્રકારનું અવલોકન. અને સાથે સાથે આ એટલા સુગંધીદાર પુષ્પો છે ને સાહેબ, એના બધા આપણે લગ્ન પ્રસંગમાં ઉપયોગ કરીએ કે જેનાથી ઘરમાં મસ્ત એવી જોરદાર સુગંધ આવે. આવે કે નહીં બાળકો? ખ્યાલ આવી ગયો તમને બધાને? એક નંબર ખ્યાલ આવી ગયો ને ભાઈ. અને જો આજનો આ ટોપિક ને આજનો આ વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો ભાઈ આપણા વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો. અને સર આવા જ વિડીયો બનાવો એવી કમેન્ટ તો જરૂરથી આવવી જ જોઈએ. બાળકો આ તમને એક એક કરીને બધા વનસ્પતિ વિશે ડિટેલમાં નોલેજ છે. આવું નોલેજ ખાલી આપણને એક જ જગ્યાએ મળશે બાળકો, એ પણ તમને ખ્યાલ છે. કઈ જગ્યાએ? વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8માં. અને જો બાળકો તમારે આવી મસ્ત મજાની આજે આ પીપીટી તમને દેખાય છે, આ તમારે જોતી હોય, આ નોટ્સ જોતી હોય તો તમારે એ તમારા ફોનમાં પ્લે સ્ટોરમાં એ વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં પ્રાઇમરી સેક્શનમાં જઈને ધોરણ 6, 7 અને 8માં તમને આ પીપીટી જોવા મળશે. ખ્યાલ આવી ગયો? બસ આજના આ સેશનમાં આપણે આજે વિદાય લઈએ બાળકો. જોરદાર, જકાસ, એક નંબર. લાઈક તો તમારે કરવાની છે અને સાથે સાથે ભાઈ આપણા કમેન્ટ સેક્શનમાં એટલી કમેન્ટનો ઢગલો કરવાનો છે, એટલા હાર્ટનો ઢગલો કરવાનો છે ભાઈ. આ રોજ જે સુગંધ આવે છે ને એવી સુગંધ આપણા કમેન્ટ સેક્શનમાં આવવી જોઈએ.
ખ્યાલ આવે છે? અને આ જે તમને અલગ અલગ પ્રકારના ફૂલ છે એ પણ તમે કમેન્ટમાં કરી શકો છો. ખ્યાલ આવી ગયો? બસ, તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને સાઈડમાં જે ટન ઘંટી છે એને દબાવી દેવાની. ખ્યાલ આવે છે? તો ભાઈ સ્ટે હોમ, સ્ટે સેફ અને પણ સ્કૂલે તો જવાનું. ચાલો.